जय श्री कृष्ण, जय गौ माता। स्वागत है तमारू अमारा नवा नवा व्लॉगमां। ने आज जो अमे घरकाम ने मालનું ને એનું બધું કરી નાખ્યું છે ને આજે અમારે જવાનું છે ઝાર લણવા માટે। આજે અમારી ઝાર લણવાની અમે શરૂઆત કરી દીધી છે અને 2-3 દાડિયાને લેવા પણ ગયા છે ગામમાં। અને જો આ પાડીઓને એના ભેંસને એને બધા નીંદ નાખી દીધી છે। અહીંયા જસોદાને પણ નીંદ નાખી દીધી છે ને એને દોઈ પણ લીધી। અને સવાર સવારમાં તો ચકલાનો અવાજ સંભળાઈ રહ્યો છે। આ બાવડા ઉપર દરરોજ ઘણા બધા પક્ષીઓ બેઠા હોય। સવારમાં તો આન માથે જ કાયમ બેઠા હોય છે ને કેટલોયનો અવાજ કરે। અને અહીંયા જો અમારી લક્ષ્મી ઊભી છે। તો ચાલો આજે વાંસના પપ્પા દાળિયા લઈને આવે પછી અમારે જવાનું છે અમારી જુવાર લણવા માટે। અને જો આ જુવાર છે અમારે લણવાની છે આજે। જો મિત્રો અમે આવી ગયા છીએ ઝાર લણવા। અને જો આ બધા છે અમારા ઘરના જ છે બધા, એ પણ આવ્યા છે અમારે ઓલે આજે ઝાર લણવા। તો એક અમારા શારદાબેન છે, 2 અમારી દેરાણીઓ છે, એક જેઠાણી છે, એક અમારા કાકી છે। અને જો આ બધી ઝાર અમારે હજી લણવાની છે। અને અહીંયા થોડીક મેં આ જો લણ નાખી છે 4-5 હરિયા। અને અમે અમારે જવાનું છે શિરાવા માટે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો જો મિત્રો સાંજના 4 વાગી ગયા છે ને અમે આવ્યા છે જો આજે ઝાર વાટવા માટે। કારણ કે અહીંયા 2 સરિયા છે ને ઊભા અમારે કરેલા છે અને બીજા અમારે આમ આડા કરેલા છે। તો એ લણવામાં અમને નડે છે ને, તો જો આ 2 ઊભા હરિયા અમે વાટવા માટે આવી ગયા છીએ ને જો એટલી વાટી વાળી છે ને બીજા આમ ઊભા હરિયા છે ને તો અહીંયા લણવામાં કેવરાવતું હતું। કારણ કે અહીંયા આપણે ગાડીને એવું નાખવું હોય ને તો સરખું નહોતું આવતું, એ માટે અમે વાઢવી છીએ 2 સરિયા। અને હવે લણવાની બાકી છે, 1 દિવસની બાકી છે। 5-6 જણા હશે ને તો કાલ લણાઈ જશે અમારે બધી ઝાર। પછી આ બધી વાઢવાની છે। અને જો એ બાકી છે ઝાર, આ બધી અમારે હવે કાલ લગભગ ખૂટી જ રહેશે। અને આજ તો જો એટલી લણી હતી ને બીજી બાકી છે એ અમે અહીંયા અમારે બુલેટ ઘાસ રહ્યું ને એના પાસે કાગર પાથરી અને અહીંયા નાખી છે। તો જો આપણે જલ્દી વાંચવાની શરૂઆત કરી દેવી તો ઝટ ખૂટી રહે, એ માટે આજ તો હરિયું મોર વાળી નાખવાનું છે, પાણી સુધી છે। અને આમાં જો વંશના પપ્પા પાણી વાળે છે ઝારમાં, ત્રીજું પણ પાય છે ને અહીંયા અમારે કંચનબેન પણ વાઢવા આજે આવ્યા છે ને જો એ પાવડા લઈ રખડે છે, અહીંયા પાણી ચાલુ છે। ને અહીંયા જો ઘણા બધા માલ પણ કરે છે કારણ કે માલધારી આવ્યા છે સારવા માટે। તો જો એમાં ભેંસું છે ને ગાયો પણ છે, એમાં એમને ઝાર વાવવાની છે। તો ઘઉં હતા ને તો ઘઉંમાં ખડ બહુ હતું એટલે ચારવા આપી દીધું છે। તો ચારવા માટે આવ્યા છે એટલે ખેડ સારી થાય એ માટે એમાં માલ સારે છે ને પછી બધું સરી જાય ને સરસ મજાનું તો ખેડાય સારું એ માટે અત્યારે સારે છે એમાં। પછી એ પણ એમાં જુવાર વાવવાના છે ઉનાળું, અને એમને જો વાવી દીધી છે ને એને વાવવાની છે। તો જો મિત્રો અમે વહેલા મેં માલનું ને એનું કરી લીધું છે ને આજે છે બીજો દિવસ અમારે ઝાર લણવાનો। અને જો એટલી ઝાર અમે લણી લીધી છે, 2 દિવસ લણતા થાય છે અમારે। કારણ કે આ ફેર અમારે ડુંડા થોડાક નાના છે ને તો લણવામાં થોડુંક કેવરાવે છે, એટલે જો નાના ડુંડા છે ને તો વાર લાગે છે। અને ઝાર પણ જો નાની છે ને એ માટે વાર બહુ લાગે છે, પણ લગભગ આજ તો લણાઈ જાય છે। આજ તો 4-5 ઘરના હજુ આવે છે, મારા કાકાની દીકરી ને એના છોકરાને વહુની આવવાના છે। તો લગભગ આજ તો લણાઈ જાય છે, જાજુ નહીં બાકી રહે। પછી અમારે ઝાર વાઢવાની છે। અને જો વરસાદ જેવું પણ છે, આજે વાદળા થયા છે કારણ કે 2 દિવસની આગાહી આપે છે, એ માટે
જલ્દી આપણે લણી અને વાઢી લેવી, જેથી કરીને માલનો ચારો પણ ન બગડે અને માલ સરખી રીતે ખાઈ શકે એ માટે. નકર તો પછી ખબર છે કે પલળી જાય તો માલ ખાઈ પણ ન શકે ને આમથો બગડે એ માટે જલ્દી વાઢી લેવી અને સૂકાઈ જાય ને તો સરખી ખડકી અને ઢાંકી દેવી તો બગડે નહીં એ માટે. અને વહેલા જો ચકલા પણ જો ઉડે છે અને જો ધાબર જેવું વધુ થઈ ગયું છે સવારમાં. અને જો આમ કૂતરાને એનો પણ અવાજ સંભળાઈ રહ્યો છે તો સવારમાં ઘૂમે છે. અને સવારમાં જો વાડીનું આવું એકદમ શાંત વાતાવરણ, ચકલાનો એનો અવાજ સંભળાઈ રહ્યો છે. તો જો મિત્રો અમારે બધા અમે ઘરના હતા ને આવી ગયા છે લણવા માટે. તો જો લણવાની શરૂઆત કરી દીધી છે. અને આજે જો અમારા નવા કુમકુમબેન આવ્યા છે લણવા માટે. આજે અમારા વસંતબોન, હા એ પણ નવા છે, આજ પહેલી વાર આવ્યા છે. અને અહીંયા અમારા શારદાબેન છે અને આ મુક્તા છે. અને આ બે તો આવે જ છે 2-3 દિવસે, પણ આ છે આજ નવા. અને આજ અમારે લગભગ અમે થોડીક રહેશે, બીજી તો લડાઈ જશે જાહેર, પછી અમારે વાઢવાની છે જાહેર. તો જો મિત્રો અમે સાંજના 4 વાગ્યા છે ને અમે બધી આજે લણી વારી છે જાહેર. અને જો અહીંયા આપી દીધી ને જો આજે લણેલી અંદર ગાંડી પડી હતી ને એ અમે અત્યારે હારી લીધી છે બધી. ને હવે આમ સરખી રીતે પોરી કરી નાખવી એટલે તપી પણ સારી જાય. 2-3 દિવસ તપે ને તો પછી આપણે અસર તપી જાય ને તો હરલા લાવી અને કાઢી લઈશું. અત્યારે તો આમ સરસ મજાની અમે કોરી કરી નાખી એટલે સુકાય સારી એ માટે. તો જો મિત્રો અમારા સરસ મજાની કોરી કરી નાખવાની છે એટલે કટી જાય માટે બધા કામ કરે છે. જો અહીંયા પપ્પા પાણી વાળી છે. હા, અમારા વંશભાઈ આવ્યા છે અહીંયા રમવા માટે. પાણી વાવા હું નાઈ તો અત્યારે મેં માથું ઓળાવી લીધું એટલે માથું ઓળાવી વિખાઈ ગયો હતો. તો જો આપણે આ રીતે સરસ મજાની ભૂલી આવ્યું કોરી કરી નાખી ને તો તપાઈ સારી જાય, રત નીકળી જાય ને એમાંથી. તો એટલામાં તમે અહીંયા હતા ને તો તમારે ખેર નહીં. તો જો મિત્રો અમારે આજે બધી જાર અમારે અમે લડાઈ જાય છે અને સરસ મજાની જો કોરી કરી નાખી છે. આમ કોરી કરી નાખી ને તો બટાય નહીં અને ચૂકે જલ્દી જાય એ માટે. જો આપણે બધી એક સરખી કોરી કરી નાખી છે ને એટલે સારી સુકાઈ જાય અને બટાય નહીં એ માટે. જો સરસ તપી જશે ને તો પછી એક દી થ્રેસર લાવી અને કાઢી લઈશું એ માટે. 2-3 દિવસ તપવા દઈશું.